લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે માવઠાની સંભાવનાઓ, ખેડૂતોએ સાવચેત રહેવાનું છે અને આ બધા જ સમાચારો તમે અત્યારે જોતા જ હશો. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાએ એવી આગાહી કરી છે કે ગુજરાતમાં અત્યારે ઠંડી વચ્ચે વરસાદ પડશે અને આખું હવામાન એ વરસાદ બદલીને જશે. પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ કે આજની સ્થિતિ શું રહેવાની છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કયા એવા સંભવિત વિસ્તાર છે જેના ખેડૂતોએ સાવચેત રહેવાનું છે. 26 તારીખની આસપાસ તમે જુઓ તો અહીંયા જે બોર્ડરના વિસ્તારો છે, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, પાલનપુર છે, એ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. બપોર થતાં સુધીમાં ત્યાં છૂટો છવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે. સાથે જ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે ડાંગ અને આહવા, નવસારી, વલસાડવાળો જે પટ્ટો છે ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ બાજુ વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરવાળો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે. એટલે એ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ આજના દિવસ માટે છે. જેમ જેમ દિવસ આગળ વધશે એટલે 27 અને 28 તારીખ થશે એમ વરસાદની તીવ્રતા પણ વધવાની છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ છે. એટલે આજ જે તમે જુઓ કે ઉપરથી જે સિસ્ટમ છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા છે, એના કારણે એક મજબૂત સિસ્ટમ પસાર થઈ રહી છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ વરસાદની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી, પણ વડોદરા, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ઉપર બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, મહેસાણા, આ બધા વિસ્તારોમાં વરસાદની અત્યારે સંભાવનાઓ છે. 27 તારીખે પણ વરસાદ ભારે પડી શકે તેવી સંભાવના છે. 28 તારીખે પણ સ્થિતિ રહેવાની છે. તીવ્રતા થોડી વધતી જશે. મધ્યપ્રદેશની બોર્ડર સાથે અડીને જેટલા પણ ગામડાઓ છે બધા જ ગામમાં વરસાદ પડવાનો છે. ઉત્તર ગુજરાતના ગામોમાં પણ વરસાદ પડવાનો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. સામાન્ય છૂટો છવાયો વરસાદ પડશે. અતિ ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી, પણ વલસાડ અને એની આસપાસ જેટલા પણ વિસ્તાર છે એ બધી જગ્યાએ વરસાદ 28 તારીખે પણ પડશે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મધ્યપ્રદેશ પરથી પસાર થઈ અને આગળ વધશે એટલે વરસાદ થોડો ઓછો થઈ જશે અને વરસાદ ઓછો થઈ જશે એટલે જે ઠંડીમાં વધારો થશે એ ખૂબ ભયંકર રહેવાનો છે. એટલે હવે આ ચોમાસું પતે અને એના પછી બધા રાહ જોતા હતા કે શિયાળો આવે, પણ ચોમાસું તો પતી જ ન રહ્યું એવું લાગે છે, કારણ કે અત્યારે શિયાળામાં પણ વરસાદ પડી રહ્યો છે. અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ, અરબ સાગરમાં બનેલી સિસ્ટમ, આ બધી સિસ્ટમોની અસરને કારણે અત્યારે ચોમાસા પછી પણ વરસાદ યથાવત રહ્યો છે. ચોમાસા પછી આ પહેલી વાર એવું છે આ સિઝનમાં કે શિયાળામાં વરસાદ પડી રહ્યો છે અને શિયાળામાં પણ સામાન્ય વરસાદ નથી પડવાનો, ઘણો ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારમાં તેવું દેખાઈ રહ્યું છે. વિંડીમાં તો આ કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વધારે વરસાદ પડી શકે છે, કયા એવા વિસ્તાર છે, કયા એવા જિલ્લા છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ સમજીએ આપણે. 26 તારીખ અને તમે જુઓ કે આ ગ્રીન કલર છે એ હળવાથી મધ્યમ વરસાદને સૂચવે છે. ગ્રીન કલર હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડશે. ક્યાં વરસાદ પડશે? તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી બધે જ વરસાદ પડશે અને સાથે સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એટલે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ આજે વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 27 તારીખે સ્થિતિ એ જ રહેવાની છે, પણ 27 તારીખે જિલ્લાઓ વધી ગયા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદની સંભાવનાઓ 27 તારીખે છે. એટલે 27 તારીખે ત્યાં પણ વરસાદ પડી શકે છે. 28 તારીખે સ્થિતિ થોડી નોર્મલ થઈ જશે. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં એટલે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ બધાની વચ્ચે આખા ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદની આગાહી હતી એ સાચી થતી દેખાય છે, કારણ કે હવામાન નિષ્ણાંતોએ કહ્યું
હતું કે 26, 27 અને 28 તારીખે ગુજરાતમાં વરસાદ આવશે અને હવામાન વિભાગ પણ એ કહી રહ્યું છે કે 26, 27 અને 28 તારીખે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં બતાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.